ખેડૂત ભાઈઓ નમસ્કાર। ખેડૂત ભાઈઓ આજે આપણે વાત કરવાના છે સીડ ટ્રીટમેન્ટ વિશે કે બિયારણને પટ કઈ રીતના આપવો અને કઈ પ્રોડક્ટનો યુઝ કરવો જેનાથી ખેડૂતોને વધારે ફાયદો થઈ શકે। ખેડૂત ભાઈઓ આપણે ટૂંક સમયમાં મગફળી, કપાસ, સોયાબીન, તુવેર જેવા પાકોનું વાવેતર કરવા જઈ રહ્યા છે, તો તેમાં બિયારણને પટ કઈ રીતના આપવો અને કઈ પ્રોડક્ટનો યુઝ કરવો તેના વિશે આજ માહિતી આપવાની છે। તો જે ભાઈઓ નવા છે તે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો, જેથી કરીને તમને નવા વિડીયોની માહિતી મળતી રહે। ચાલો ખેડૂત ભાઈઓ વિડીયોની શરૂઆત કરીએ। ખેડૂત ભાઈઓ આપણે ટૂંક સમયમાં મગફળી, સોયાબીન જેવા પાકોનું વાવેતર કરવા જઈ રહ્યા છે, તો તેમાં આપણે બિયારણને પટ આપવા માટે માર્કેટમાંથી કેમિકલ યુક્ત પ્રોડક્ટનો યુઝ કરતા હોય છે, કારણ કે વધારે પડતા કેમિકલનો યુઝ કરવાથી ખેડૂતની જમીન ઝેર બની ગઈ છે, જેના કારણે ખેડૂતોને અલગ અલગ ટેકનિકના ઉપયોગ કરવા પડે છે, કારણ કે જમીનમાં રહેલા મૂંડા, ફૂંગજન્ય રોગો માટે ખેડૂતોને અલગ અલગ પ્રોડક્ટ અને અલગ અલગ ટેકનિકનો ઉપયોગ કરવો પડે છે। પરંતુ ખેડૂત ભાઈઓ હવે તમારે કોઈ પણ અલગ અલગ પ્રોડક્ટનો યુઝ નહીં કરવો પડે, કારણ કે એગ્રોનિક લઈને આવ્યો છે ગ્રો સીડ। ખેડૂત ભાઈઓ ગ્રો સીડ દ્વારા તમે આધુનિક બીજ ઉપચાર કરી શકો છો, અને એ પણ ખેડૂત ભાઈઓ 4 મહત્વના સમસ્યાનો ઉકેલ। તો ખેડૂતોને એ 4 મોટી સમસ્યા કઈ કઈ છે તેના વિશે વાત કરીએ તો ગ્રો સીડનો ઉપયોગ કરવાથી સ્વસ્થ અને ઝડપી ઉગાવો થશે। ગ્રો સીડનો ઉપયોગ કરવાથી જમીનજન્ય ફૂંગ સામે રક્ષણ મળશે। ત્રીજું છે ગ્રો સીડનો ઉપયોગ કરવાથી જમીનજન્ય જીવાતો જેમ કે મૂંડા છે, કૃમિ છે જેવા રોગો માટે રક્ષણ મળશે। અને ખેડૂત ભાઈઓ ચોથું છે જરૂરી પોષક તત્વોથી ભરપૂર છે ગ્રો સીડ પ્રોડક્ટ, કારણ કે ખેડૂતોને મૂંઝવતા 4 પ્રશ્નોના નિવારણ માટે એગ્રોનિક કંપની લઈને આવ્યો છે ગ્રો સીડ। ખેડૂત ભાઈઓ તમે ગ્રો સીડનો ઉપયોગ કરી અને બી માવજત કરી હશે તો 100% ઉગાવો થશે અને ઉગાવો પણ જલ્દી થશે, જેથી કરીને મારા ખેડૂત ભાઈઓને વાવેતર સમયે બીજનું પ્રમાણ ઓછું રાખવું પડશે, તેથી મારા ખેડૂતોને બિયારણના ખર્ચા ઓછા કરવા પડશે। ગ્રો સીડનો ઉપયોગ કરવાથી ખેડૂત ભાઈઓ તમારી જમીનમાં જમીનજન્ય કોઈ પણ રોગ હશે, જેમ કે કાળી ફૂંગ, સફેદ ફૂંગ, મૂંડા, કૃમિ, તેના ઉપર 100% કંટ્રોલ કરી આપશે, કારણ કે ગ્રો સીડનો ઉપયોગ કરી અને તમે બી માવજત કરેલી હશે તો જમીનજન્ય કોઈ પણ રોગ આવવાની શક્યતા નથી। ખેડૂત ભાઈ ગ્રો સીડ એક એવી પ્રોડક્ટ છે જે દિવસથી છોડ ઉગે ત્યાંથી લઈ અને છોડ પાકે ત્યાં સુધી પોષક તત્વના ઘટને પૂરું પાડે। આગળ જતા છોડને પૂરતા પોષણ માટે અલગ અલગ પોષણ તત્વની જરૂર પડતી હોય છે, જે ગ્રો સીડનો ઉપયોગ કર્યા બાદ કોઈ પણ અલગ પ્રોડક્ટની જરૂર પડશે નહીં, કારણ કે ખેડૂત ભાઈઓ ગ્રો સીડ પોષણ તત્વોથી ભરપૂર છે। ખેડૂત ભાઈઓ હવે આપણે વાત કરવાના છે બી માવજત માટે આપણે ગ્રો સીડનો ઉપયોગ કેટલા પ્રમાણમાં કરવો જોઈએ। સૌ પ્રથમ ખેડૂત ભાઈઓ 60 ml ગ્રો સીડ લેવાનું, તેમાં 200 ml પાણી એડ કરવાનું, બંનેને સારી રીતના મિક્સ કરી અને 20 કિલો દાણાને પટ આપવો, અને ખેડૂત ભાઈઓ 1 કિલો દાણામાં 3 ml ગ્રો સીડનો ઉપયોગ કરી અને બી માવજત કરી શકો છો। અને ખેડૂત ભાઈઓ આ હતી ગ્રો સીડ વિશેની માહિતી। ગ્રો સીડ વિશે તમારે કોઈ પણ જાણકારી જોતી હોય તો તમને ડિસ્ક્રિપ્શનમાં નંબર નાખી દે, એની ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો, અને પ્રોડક્ટની ખરીદી પણ ત્યાંથી તમે કરી શકો છો। ખેડૂત ભાઈઓ આ હતી આજની માહિતી। વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં। ધન્યવાદ।